डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેચલર ઓફ એજ્યુકેશન BEd અભ્યાસક્રમ પ્રથમ વર્ષ, જેનું ફરજિયાત પાઠ્યક્રમ છે ES 121 અને જેનું નામ છે ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ. બ્લોક નંબર 1, એકમ નંબર 4, પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ. તાલીમાર્થી મિત્રો, આપણે પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ અંતર્ગત સર્વપ્રથમ આપણે કન્યા કેળવણીની સમસ્યા તેના વિશે વાત કરી હતી. કન્યા કેળવણીના અવરોધો, કન્યા કેળવણીના ઉપાયો અને કન્યા કેળવણીના વિકાસ માટે થયેલા પ્રયત્નો સંદર્ભે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે પછાત વર્ગના બાળકોના શિક્ષણની સમસ્યાઓ, તે સમસ્યાઓના ઉપાય અને શિક્ષણની સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે અનુસૂચિત જનજાતિના બાળકોની શિક્ષણની સમસ્યાઓ તેના વિશે વાત કરીશું. તાલીમાર્થી મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે વિશ્વમાં સૌથી વધારે આદિવાસી વસ્તી જો હોય તો તે આફ્રિકામાં છે અને તેના પછી આપણા દેશ ભારતમાં છે કે જ્યાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી જોવા મળે છે. આ આદિવાસીઓની વસ્તી એ આપણા દરેક રાજ્યમાં થોડે ઘણે અંશે એ જોવા મળે છે. આ જે આદિવાસી વસ્તી છે તે છે ક્યાં રહે છે? તો જંગલ વિસ્તારમાં, પર્વતીય વિસ્તારમાં, દૂર અંતરિયાળ વિસ્તારમાં, કે જે એકદમ દૂર છે, સાવ અંતરિયાળ વિસ્તાર છે, જે આપણા સમાજથી કપાઈ ગયેલો છે. તો તેવા વિસ્તારમાં આ આદિવાસી વસ્તી જોવા મળે છે. આ જે આદિવાસી વસ્તી છે અથવા તો આદિવાસી લોકો જે છે, તો તે આદિવાસી લોકો એ બંધારણીય રીતે તેને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ એકદમ દુર્ગમ વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં અને સમાજથી દૂર તેમની પોતાની અલગ સંસ્કૃતિ છે, સભ્યતા છે, બોલી છે, પહેરવેશ છે, રીતિ રિવાજ છે, બધાથી દૂર અલગ તે આ આદિવાસી વસ્તીના લોકો, જાતિના લોકો સમૂહમાં તેઓ રહેતા હોય છે. અને તેમના મહત્ત્વના પાસા તરીકે જો જોઈએ તો તે જળ, જંગલ અને જમીન તથા સંસ્કૃતિ, આને તે લોકો ખૂબ જ મહત્ત્વનું, અગત્યનું અને મૂલ્યવાન ગણે છે. બીજું, આ આદિવાસી જે વસ્તી છે તે આપણા સભ્ય સમાજથી ક્યાં જુદી પડે છે અથવા તો આપણા લોકોથી ક્યાં જુદી પડે છે? તો આ આદિવાસી વસ્તીના લોકો ભારતમાં દરેક જગ્યાએ ફેલાયેલા છે અને ભારતના દરેક રાજ્યોમાં છે, પરંતુ તેમની વિશેષતા એ આપણાથી ક્યાં જુદા પડે છે? તો જો તે જોઈએ તો આ આદિવાસી વસ્તીના લોકો અથવા તો આદિવાસી જાતિના જે લોકો છે તે એમની જે બોલી છે, જાતિ છે, સંસ્કૃતિ છે, માન્યતાઓ છે, રીતિ રિવાજ છે, પહેરવેશ છે, એ તેમની ખાનપાન છે, રીતિ રિવાજો છે, સામાજિક ને સાંસ્કૃતિક એમના જે તહેવારો છે, ઉત્સવો છે, તે બધામાં એ આપણા કરતાં અલગ તરી આવે છે, અલગ છે, એ લોકોની અલગ વિશેષતા છે, અલગ બોલી છે અને અલગ ઉપસી આવે છે. આ ઉપરાંત આ આદિવાસી વસ્તીના લોકો એ ખૂબ જ દૂર અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હોય છે. તો આ જે આદિવાસી વસ્તીના લોકો છે એ દૂર રહે છે, અલગ છે, એમની પોતાની વિશેષતા છે, સંસ્કૃતિ છે, સભ્યતા છે, તે આપણે જોયું. તો અનુસૂચિત જનજાતિ એટલે શું? તેનો શાબ્દિક અર્થ આપણે ખાલી જો સમજવાનો પ્રયત્ન કરીએ
તો આ અનુસૂચિત જનજાતિ જે છે તેને અંગ્રેજીમાં ટ્રાઇબ કહેવામાં આવે છે. જે આ ટ્રાઇબ શબ્દ છે એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. તાલીમાર્થી મિત્રો, આ જે આપણા 1 માર્કના પ્રશ્નમાં એટલે કે MCQ-વાળા જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે તેમાં ખાસ પૂછાતો હોય છે કે આ ટ્રાઇબ શબ્દ છે એ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે. તો ખાસ યાદ રાખો મિત્રો કે એ લેટિન ભાષામાંથી આ શબ્દ ઉતરી આવ્યો છે. અને આ શબ્દનું એ પરિવર્તન થયો, સંદર્ભ બદલાયો, એટલે કે ઐતિહાસિક અને ભૌગોલિક રીતે તેનો સંદર્ભ બદલાયો, એ અર્થ પરિવર્તન પામતો રહ્યો કે જેને આપણે આદિમ જન એ ટ્રાઇબ શબ્દનો સમાનાર્થી શબ્દ તરીકે આપણે અત્યારે ઓળખીએ છીએ. એટલે તાલીમાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિ એટલે શું? તો અનુસૂચિત જનજાતિનો અંગ્રેજી શબ્દ ટ્રાઇબ જે લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે અને તેનો સંદર્ભ બદલાતા તે આદિમ જન તરીકે, એના સમાનાર્થી શબ્દ તરીકે એ ઓળખાય છે એમ કહી શકાય. ત્યાર પછી આ જે છે એ આ ટ્રાઇબ શબ્દ જે છે એ માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ તેને ટ્રાઇબ, આદિમ જાતિ કે આદિવાસી એની વ્યાખ્યા કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. અને આમ છતાં તેઓ એક વ્યાખ્યા એની કરવી એ ખૂબ જ કઠિન છે. આ ઉપરાંત જો એમની વાત કરીએ આદિવાસીઓની થયેલ, તો તેમના પર અંગ્રેજોના સમયમાં જે આક્રમણો થયા, પરિણામે જે આદિવાસી લોકો છે તેમની સંસ્કૃતિ, સભ્યતા એ બધાના જ્યારે એ છે ઓળખ વિકસતી ગઈ, છતી થતી ગઈ અને ધીરે ધીરે એ લોકો સમાજમાં આવતા ગયા, કામગીરી કરતા ગયા. તો આ જે જાતિઓ છે એની પ્રમુખ 4 લાક્ષણિકતાઓ છે, 4 બાબતો છે જે અલગ પડે છે બધાથી. તો સૌથી પહેલું છે તેમનું મૂળ, આદિમ મૂળ. બીજું છે એમની જીવનશૈલી. એ આપણને ખબર છે કે આપણા કરતાં, બધા કરતાં અલગ છે. એમની સંસ્કૃતિ, ખાનપાન, રીતિ રિવાજ, પહેરવેશ, બોલી, એ બધું જ એમની જે જીવનશૈલી છે, એમની ભાષા છે, એ આપણા કરતાં અલગ છે. પછી તે લોકોનો વસવાટ, એટલે કે તે લોકો અંતરિયાળ વિસ્તારમાં, દુર્ગમ વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં, જ્યાં બિલકુલ માનવ વસ્તી નથી અથવા તો ખૂબ જ માનવ વસ્તી કહી જ ના શકાય કે માત્ર તે લોકોનો સમૂહ જ રહેતો હોય તેવા વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારોમાં તે લોકોનો વસવાટ હોય છે. અને અંતિમ જે છે સર્વાંગી લાક્ષણિકતાઓમાં, તો સર્વાંગી રીતે તેમનું પછાતપણું, એટલે એ લોકો તેમના સમૂહમાં રહે છે, સમૂહમાં જ મોટા થાય છે, સમૂહમાં જ તેમનો વિકાસ થાય છે અને બહાર નીકળવાનું તે લોકો ઓછું પસંદ કરે છે. એટલે કે શિક્ષણ છે, ભણતર છે, એ લોકોમાં તેનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા નહિવત જોવા મળે છે. તો આ 4 લાક્ષણિકતાઓ આપણે અહીં પ્રમુખ છે. ત્યાર પછી ગુજરાતમાં આદિવાસીના સમૂહો ક્યાં છે તેના વિશે થોડી વિગત આપી છે, તો તે દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સર્વપ્રથમ છે કે ભારતમાં જે આદિવાસીઓ છે એ કુલ 450 વિભાગોમાં વહેંચાયેલા છે. અને આ 450 જે વિભાગો છે એમાંના કેટલાક મુખ્ય વિભાગ છે અને અમુક તેના પેટા પ્રકાર છે. એટલે કે કુલ આદિવાસીઓ છે એ 450 વિભાગમાં વહેંચાયા, એના મુખ્ય વિભાગ છે અને પેટા વિભાગ છે. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો 9 આદિમ જાતિઓ એવી છે કે તેમાં એક પણ સભ્ય નથી. વસ્તીની દ્રષ્ટિએ 9 આદિમ જાતિઓ છે કે જે બિલકુલ સભ્ય નથી. અને બીજી જાતિઓ એવી છે કે તે વસ્તી 5 લાખથી પણ વધુ છે. એટલે કે આદિમ જાતિની જે વસ્તી છે એમની સંખ્યા છે 5 લાખથી પણ વધારે છે. હવે ભારતમાં એ આદિવાસીઓ કુલ 450 વિભાગમાં વહેંચાય છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 25 આદિવાસીઓ વહેંચાયેલા છે. આ જે છે તેના નામ નીચે પ્રમાણે આપ્યા છે. તો આપણે જોઈએ કે જેમ કે ઉદાહરણ તરીકે અમુક લઈએ તો બરડા છે, બાવચા છે, ભીલ છે, ભરવાડ છે,
હળપતિ, ડોડિયા, કોલદા, કણબી, બરોબર છે, આ બધા કુલ આપેલા છે. એ કયા છે? તો ભારતમાં 450 વિભાગમાં વહેંચાયા છે. એમાંથી વસ્તીની દ્રષ્ટિએ 9 આદિમ જાતિઓ જે છે તે એક પણ સભ્ય નથી. અને તેમાંથી ગુજરાતમાં કુલ 25 આદિવાસીઓ વહેંચાયેલા છે, જેના આપણે નામ જોયા: ધાનકા, તડવી, તેવરિયા છે, કોલગા છે, પઢાર, પટેલિયા, પોમલા, અને છેલ્લું છે કુણસે પાદગી. લખ્યું છે સૌરાષ્ટ્ર સિવાયના જે આ આદિમ જાતિના વ્યક્તિઓ છે તેની વાત કરી છે. હવે ગુજરાતમાં આ આદિમ જાતિની વસ્તી ક્યાં ક્યાં ફેલાયેલી છે તેની વાત કરી છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સર્વપ્રથમ છે આ આદિવાસીઓનો પ્રમુખ વસવાટ ક્યાં છે. આપણે જોઈએ છે કે એ ક્યાંય શહેરમાં નથી રહેતા, ગામડામાં નથી હોતા, અંતરિયાળ વિસ્તારમાં નથી હોતા, પરંતુ તે લોકોનો વસવાટ ક્યાં હોય છે? તો દુર્ગમ વિસ્તારમાં, જ્યાં માનવ વસ્તી નથી, એકદમ અંતરિયાળ વિસ્તારમાં છે, ક્યાં જંગલો છે, તેવા વિસ્તારમાં તે લોકો રહેવાનું પસંદ કરે છે. અને ત્યાં તે લોકો એકી સાથે પોતાના સમૂહમાં પોતાના રહેતા હોય છે. તો એ કયા વિસ્તાર છે? તો અંબાજીથી શરૂ કરી દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લાનું વડું મથક જે છે આહવા, ત્યાં સુધીના સમગ્ર પટ્ટામાં, અંબાજીથી શરૂ કરી દક્ષિણમાં ડાંગમાં જાઓ, ત્યાંથી આહવામાં જાઓ, અને ત્યાં સુધીનો જે સળંગ પટ્ટો છે, તો ત્યાં મોટા ભાગના આ આદિવાસીઓ છે તેમનો વસવાટ હોય છે, અથવા તો ત્યાં તે લોકો રહે છે. આ ગુજરાતની વાત થઈ. આ સિવાય પણ જો બીજા વિસ્તારોની આપણે વાત કરીએ તો કેટલાક જિલ્લાઓના નામ આપ્યા છે કે જ્યાં આદિવાસીઓ રહે છે. તો તેમાં છે સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ. આટલા જિલ્લાઓમાં આદિવાસીઓ એ પોતાના સમૂહમાં, પોતાના જૂથમાં રહે છે. સર્વપ્રથમ ક્યાંથી શરૂ કરી? અંબાજીથી શરૂ કરી દક્ષિણમાં ડાંગના આહવા મથક સુધીના વિસ્તારમાં ફેલાયેલા છે. અને ત્યાર પછી જુદા જુદા જે જિલ્લાઓની વાત કરી ત્યાં આ આદિવાસીઓનું રહેઠાણ છે, ત્યાં એ લોકો રહે છે. હવે તેમની વસ્તીની વાત કરીએ કે કેટલી વસ્તી છે. તો વર્ષ 2001ની વસ્તી ગણતરી પ્રમાણે આ ગુજરાતમાં કુલ વસ્તીની 509.11 લાખ હતી. વર્ષ 2001માં આદિવાસીની વસ્તી કેટલી હતી? તો એનો જે સર્વે કરેલો હતો તો તે પ્રમાણે 509.11 લાખ વસ્તી હતી. અને તે વસ્તી જે હતી એ વસ્તીમાંથી કુલ 74.81 લાખ વસ્તી હતી. હવે એમાંથી પુરુષો કેટલા હતા? એ વસ્તીમાંથી આદિવાસીઓની ગુજરાતની વસ્તી કુલ 509 લાખ હતી. એમાંથી આદિવાસીઓની જે વસ્તી હતી એ 74.81 લાખ હતી. એમાંથી પણ પુરુષોની અને સ્ત્રીઓની કેટલી હતી? જો એને આપણે અલગ તારવીએ તો પુરુષોની હતી એ 37.90 લાખ વસ્તી હતી, અને સ્ત્રીઓની હતી એ 36.91 લાખ વસ્તી હતી. જો આપણે આ વસ્તીની જે વાત કરી એ સર્વપ્રથમ 2001માં ગુજરાતની કુલ વસ્તીની વાત કરી કે 509.11 લાખ હતી. એમાંથી આપણે અત્યારે આદિવાસીની વાત કરીએ છીએ. તો આ આદિવાસીની જે વસ્તી છે એ કુલ 74.81 લાખ હતી. હવે એમાંથી સ્ત્રીઓ અને પુરુષોને અલગ આપણે તેની રીતે વિભાજન જોઈએ તો પુરુષોની જે વસ્તી હતી એ 37.90 લાખ હતી, અને જ્યારે સ્ત્રીઓની હતી એ 36.91 લાખ વસ્તી. એટલે કે રાજ્યની જે કુલ વસ્તી હતી તેમાંથી આદિવાસી જે જાતિના લોકો જે કુલ છે તેમનું પ્રમાણ 15% જેટલું હતું. એટલે કે 509.11 લાખની વસ્તી હતી, એને ગણતરીની રીતે જોઈએ તો 15% આદિવાસી લોકો ગુજરાતમાં રહે છે. આ સર્વે ક્યારનો? 2001ના સર્વે પ્રમાણેનો. તેની વાત કરી. હવે તેમની સાક્ષરતા અને પ્રમાણની વાત કરીએ કે આદિવાસીની વસ્તી 74.81 લાખ હતી. તો ગુજરાતની વસ્તીના 15% હતા, તો સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું?
તો સાક્ષરતાનું જે પ્રમાણ છે એ 47.7% જેટલું એ પ્રમાણ નોંધાયેલું હતું. હવે જે પુરુષોની વસ્તી હતી 37.90 લાખ, તો એમાંથી સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો 59.2% એ સાક્ષરતાનું પુરુષોમાં પ્રમાણ હતું. જ્યારે સ્ત્રીઓનું હતું તો સ્ત્રીઓની વસ્તી હતી એ 36.91 લાખ હતી અને એમાંથી સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો 36% હતું. તો આમ તાલીમાર્થી મિત્રો, આજે આપણે અનુસૂચિત જનજાતિના બાળકોના શિક્ષણની સમસ્યા તેના વિશે વાત કરી. આ ઉપરાંત અનુસૂચિત જનજાતિના એટલે કે આદિવાસી જાતિ છે, તેમનું રહેઠાણ ક્યાં છે, તેમની વસ્તી કેટલી છે, પુરુષોની વસ્તી કેટલી છે, સ્ત્રીઓની વસ્તી કેટલી છે, તેના આંકડા વગેરે મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે તેમની શૈક્ષણિક સમસ્યાઓ તેના વિશે વિગતવાર વાત હવે પછીના વ્યાખ્યાનમાં કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परः